रोलिंग। डाइनिंग टेबल के पास कोई घूमो मत। रोलिंग। તને ખબર છે શું બનાવવાનું છે? ખબર તો નથી, but I think દૂધ પાક, પુલાવ, ભરેલા બટેટાનું શાક, પૂરી અને I think કઢી as well. Also ફરસાણમાં આપણા દ્વારકા ફરસાણથી દાળ બાટીના ખવાય. Is this correct? અરે વાહ સંસ્કૃતિ, એકદમ બરાબર છે. આ બધી વાનગીઓ બાની ફેવરેટ છે. નવરાત્રીમાં બા એકવાર તો આ બધી વાનગીઓ બનાવડાવે જ છે. તે તો એક છટકામાં કહી દીધી. તને બાએ કહ્યું ને? લેવો ભાભી, માખણનો ડબ્બો ખુલી ગયો. મારું તો કંઈ નથી જતું, પણ તમે સાચવજો હો. ક્યાંક આ સંસ્કૃતિ નામની છોકરી તમને માખણની જગ્યાએ ચૂનો ન ચોંટાડી દે. માતાજીએ જે પણ કંઈ કર્યું ને બધી એને લીધે જ થયું છે. મારું તો કંઈ થતું નથી, પણ મને જે લાગ્યું એ મેં તમને કહ્યું. બાકી તો ઘર તમારું, ઘરના લોકો તમારા, તમે જાણો. कंटिन्यू करके। હા, બધું સરસ છે. પણ તને ખબર છે ને માતાજીનો ભોગ 12 વાગ્યા પહેલા ધરાવવાનો હોય છે. Yeah, don't worry aunty. 11 વાગે સુધા બોલા. डोंट वरी आंटी, 11:30 સુધીમાં તૈયાર થઈ જશે. Yeah, don't worry aunty. 11:30 સુધીમાં તૈયાર થઈ જશે. તો બેસ્ટ છે. જરાય નહીં. કેમ બા? હું નહીં બનાવી શકું? માતાજીનો પ્રસાદ ઘરની વ્યક્તિના હાથે જ બને, પારકાના હાથે નહીં. પણ બા હું તમારી તું પારકી છે, મહેમાન. થોડા દિવસમાં જ તારે અહીંથી જવાનું છે, બસ. કેતકી, માતાજીનો પ્રસાદ તમે અને રોહિણી બનાવશો. પાક્કું બા, હું હમણાં જ સલાડ બનાવવા બેસી જાઉં છું. ચાલો ભાભી, મોડું થાય છે. કેતકી વહુ, જી બા. માતાજીનો પ્રસાદ તમે અને રોહિણી બનાવશો. પાક્કું બા, હું હમણાં જ સલાડ બનાવવા માટે બેસી જાઉં છું. ચાલો ભાભી, મોડું થાય છે. લો ફટાફટ. પારકાને પથરાળા પર શું છે? પારકાને પથરાળા પીરસાય, પ્રેમ નહીં. તું સમજે છે શું તારા મનમાં? આ ઘર સાથેનો તારો સંબંધ ક્યારેય હતો નહીં, છે નહીં અને ક્યારેય બનશે નહીં. એટલે ખોટી મહેનત નહીં કરતી.